નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેકેશનના લાંબા સમય પછી આપણે એકબીજાને મળીએ છીએ, તો આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ 2 ચેપ્ટર 1 રિવિઝન આજે ભણવાના છીએ. તો તમારા બધાની પાસે બુક હશે સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, જે બાલાનંદ છે, પ્રથમ સત્ર લખેલું છે બુકમાં, અહીંયા પ્રથમ સત્ર. તો એ બુક તમારા બધાની પાસે હશે. તો અત્યારે તમારે એ બુક બધાએ લેવાની છે, સાથે ખોલવાની છે. ચેપ્ટર 1 અહીંયા રિવિઝન આપેલું છે તે, અને એમાં આજે આપણે રિવિઝનનો અભ્યાસ કરીશું. તો તમે તમારી સાથે બુક, ગ્રામર બુક અને એક નોટ અને એક પેન સાથે રાખીને તમે બેસજો, જેથી કરીને જે તમારે કોઈ વાક્યો છે કે ઉદાહરણો છે એ બધા તમારે બુકની અંદર નોટ ડાઉન કરવા કામ લાગે. તો આપણે સ્ટાર્ટ કરીએ. પ્રોનાઉન્સ એટલે કે સર્વનામ. હવે એની વ્યાખ્યા જોઈએ. તો વ્યાખ્યા છે નામના સ્થાને જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે તેને પ્રોનાઉન્સ એટલે કે સર્વનામો કહેવામાં આવે છે. નામના સ્થાને જે શબ્દનો ઉપયોગ કરીએ કે કોઈ જગ્યાનો કે શબ્દનો ઉપયોગ થાય તેને શું કહેવામાં આવે છે? તો કે પ્રોનાઉન્સ. એક વચનમાં સર્વનામ કયા કયા છે? એક વચન આપણે આગળ ભણી ગયા છે. એક વચન સર્વનામ કયા કયા છે? કોઈનું નામ આમાં નથી લેવાનું, સર્વનામની વાત કરીએ છીએ. તો એક વચન સર્વનામ કયા કયા છે? તો કે આઈ, પછી યુ, હી, શી, ઈ. આ બધા એકવચન સર્વનામો છે. બહુવચન સર્વનામો કયા છે? બહુવચન સર્વનામ તો કે વી, યુ અને દે. એકવચન સર્વનામ આઈ, યુ, હી, શી, ઈ, અને બહુવચન સર્વનામ છે વી, યુ અને દે. આ બધા શું છે? આઈ, યુ, હી, શી, ઈટ, વી, યુ, દે. એ તમને ખ્યાલ હશે કે આ બધાને શું કહેવાય? કર્તા. શું કહેવાય આ બધાને? આ બધા છે કર્તા કહેવાય. હવે એકવચન અને બહુવચન, મારી સાથે બધા વ્યાખ્યા અને જે હું અહીંયા લખાવું છું એ બધા ધ્યાન આપે અને લખતા પણ જાય સાથે સાથે. એક વચન અને બહુવચન. એક વચનમાં આપણે જોઈએ તો પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ કયો છે? તો કે આઈ. આઈ એટલે હું. તો એની સામે બહુવચન શું થશે? આઈનું બહુવચનમાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ વી. વી એટલે અમે. પછી છે બીજો પુરુષ. બીજો પુરુષ છે
યુ, યુ એટલે તું. બહુવચનમાં પણ શું આવશે? યુ, યુ એટલે તમે. તો અહીંયા જોઈએ યુ, યુ એટલે કે તું. પણ ક્યારે એકવચનમાં યુ વપરાય? તો કે કોઈ એક વ્યક્તિ હોય ત્યારે આપણે યુ કહીએ છીએ, તો ત્યારે યુ એટલે તું. પણ એક કરતાં વધારે વ્યક્તિઓ હોય તો આપણે તેનો ઉપયોગ કરીએ છીએ તમે. યુ એટલે તમે. હવે ત્રીજો પુરુષ. ત્રીજો પુરુષ એકવચનમાં શું આવશે? તો કે હી, હી એટલે તે. શેના માટે વપરાય હી? તો કે જે નર જાતિ, નર જાતિ માટે આપણે હીનો ઉપયોગ કરીએ છીએ. પછી આવશે સી, સી એટલે કે તેણી. તો એ શેના માટે ઉપયોગમાં લેવાશે? તો કે નારી જાતિ, નારી જાતિ માટે સી નો ઉપયોગ કરીએ છીએ. અને ત્રીજો પુરુષ એક વચન ઈટ, ઈટ એટલે કે તે, જે નિર્જીવ વસ્તુ, નિર્જીવ વસ્તુ માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. કે પછી નાન્યતર જાતિ. બીજું આવશે નાન્યતર જાતિ. જેમ કે પશુ પક્ષી માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ ઈટનો. તો આ બધાની સાથે બહુવચનમાં શું લાગશે? તો કે ધે. ધે એટલે શું થશે? તેઓ. આટલું સમજાઈ ગયું બધાને? આશા રાખું છું કે બધાને આટલું સમજાઈ ગયું હશે. એકવચન અને બહુવચન કરતા છે. આ એકવચન, બહુવચનમાં વી લાગે, એકવચનમાં યુ એટલે કે તું, બહુવચનમાં યુ એટલે કે તમે. ત્રીજો પુરુષ હી, શી અને ઈટ એકવચન, જ્યારે ત્રણેયની સાથે શું લાગશે? ધે, ધે એટલે કે તેઓ. હવે આગળ આપણે જોઈએ વાક્ય બનાવવા માટે. વાક્ય બનાવવા માટે સર્વનામ સાથે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે ટુ બી નો. ટુ બી ના રૂપ લાગે છે. હવે ટુ બી ના રૂપ કયા કયા છે? આપણે આગળ શીખી ગયા છે, બધાને યાદ જ હશે કે આઈ છે તો એની સાથે શું લાગે? આઈ એમ. યુ છે તો યુ ની સાથે શું લાગે? યુ આર. જેમ કે વર્તમાન કાળમાં, વર્તમાન કાળમાં સર્વનામ સાથે ટુ બી ના રૂપો ક્યાં છે? તો કે એમ, ઇઝ, આર. વર્તમાન કાળમાં જે સર્વનામ છે એની સાથે, જેમ કે આઈ સાથે શું લાગે? એમ, હી સાથે ઇઝ, ધે સાથે આર, યુ સાથે આર. તો આ બધા ક્યાં છે એની જાણ? તો કે એને શું કહેવાય? ટુ બી ના રૂપ. ટુ બી ના વર્તમાન કાળ સર્વનામ સાથે ટુ બી ના રૂપો કયા કયા છે? તો કે એમ, ઇઝ અને આર નો ઉપયોગ થાય છે. હવે એમ એટલે શું થાય? એમ એટલે છું. ઇઝ એટલે છે. અને આર એટલે છીએ, જે બહુવચનમાં. એક વચન છે તો હું છું, તો આઈ એમ. તે છે,
હી અથવા તો શી, હી ઇઝ તે છે, કે હી ઇઝ અ ડોક્ટર, તે ડોક્ટર છે, તો આપણે શું લગાડીએ છીએ ઇઝ. અને આર, ધે આર સ્ટુડન્ટ્સ, તો અમે સ્ટુડન્ટ છીએ, શું લાગશે આ. હવે આટલું તમને ખબર પડી ગઈ હશે, તો હવે આપણે આગળ અભ્યાસ કરીએ. એકવચન, બહુવચન, આઈ એમ એટલે કે હું છું. બહુવચનમાં શું લાગશે? વી આર એટલે કે અમે છીએ. આ છે પ્રથમ પુરુષ. હવે બીજો પુરુષ. બીજો પુરુષ શું લાગશે? યુ આર એટલે કે તું છે. યુ આર એટલે કે તમે છો. હવે ત્રીજો પુરુષ એકવચન. ત્રીજો પુરુષ એમાં શું આવશે? હી ઇઝ એટલે કે તે છે. શી ઇઝ એટલે કે તેણી છે. અને ઇટ ઇઝ એટલે કે તે છે. તો આ બધાની સાથે બહુવચનમાં તેનો ઉપયોગ કરીએ છીએ આપણે ધે આર. ધે આર એટલે કે તેઓ છે. આઈ એમ એટલે હું છું. બહુવચનમાં વી આર એટલે અમે છીએ. બીજો પુરુષ યુ આર તું છે. બહુવચનમાં આવશે યુ આર તમે છો. ત્રીજો પુરુષ હી ઇઝ એટલે કે તે છે. શી ઇઝ એટલે તેણી છે. ઇટ ઇઝ એટલે કે તે છે. આ ત્રણેયની સાથે બહુવચનમાં લાગશે ધે આર એટલે કે તેઓ છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ જોઈએ. પહેલું કે પહેલા હું બોલી હતી હી ઇઝ અ ડોક્ટર. તે ડોક્ટર છે. પછી બીજું આ કયું વાક્ય? તો કે આને કહેવાય વિધાન વાક્ય. શું કહેવાય આને? વિધાન વાક્ય. હવે બીજું વાક્ય જોઈએ. ધે આર સ્ટુડન્ટ્સ. આ કયું થયું વાક્ય? તો કે વિધાન વાક્ય. આને વિધાન વાક્ય કહેવાય. પણ મારે આ જ વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવવું છે, તો હું કઈ રીતે ફેરવીશ? તો પહેલા શું આવશે પ્રશ્ન વાક્યમાં ફેરવવા? પહેલું જ વાક્ય લઈએ હી ઇઝ. તો ટુ બી નું રૂપ જે ઇઝ છે તે ક્યાં આવી જશે? કર્તાના સ્થાને આવી જશે. અને કર્તાનું સ્થાન છે તે બીજું ઇઝની જગ્યાએ આવી જશે. તો શું થશે? હી ઇઝ, હી ડોક્ટર ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક મૂકવાનું બિલકુલ પણ ભૂલવાનું નથી. પ્રશ્નાર્થ વાક્ય. આ કયું વાક્ય કયું? પ્રશ્નાર્થ વાક્ય. હવે એ જ રીતે બીજું વાક્ય છે ધે આર સ્ટુડન્ટ્સ.
તો એનું પ્રશ્ન વાક્ય કેવું થશે? તો કે આર ધે સ્ટુડન્ટ્સ, આર ધે સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન માર્ક આપણ કઈ કર્યું? તો કે પ્રશ્નાર્થ વાક્ય. સમજાઈ ગયું? આને કહેવાય વિધાન વાક્ય. પેલું હી ઇઝ અ ડોક્ટર વિધાન વાક્ય, એનું આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું. ઇઝ હી અ ડોક્ટર, ખાલી ઇઝ છે તે કર્તાના સ્થાને આવી જશે. હી છે ઇઝની જગ્યાએ જતું રહેશે અને વાક્ય પછી એનું અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ થયું પ્રશ્ન વાક્ય. હવે આપણે જોઈએ એ જ રીતે બીજા તમે વાક્ય બનાવી શકો છો તમારી ઘરે અલગ પ્રકારના. આવી જ રીતે જે વિધાન વાક્ય પછી એમાંથી પ્રશ્ન વાક્ય કઈ રીતે બને એ પ્રમાણે તમારે તમે તમારી જાતે ઘરે ઉદાહરણો એક્સ્ટ્રા એક્ઝામ્પલ તરીકે તમે બનાવી શકો છો. હવે આપણે જોઈએ કે હેવ અને હેઝ. હેવ હેઝ છે તે પણ વર્તમાન કાળના ટુ બી ના રૂપો છે જે કયા છે? આ તો કે વર્તમાન કાળમાં ટુ બી ના રૂપો. જેમ આપણે અગાઉ એમિઝાર મૂક્યા હતા ટુ બી ના રૂપ વર્તમાન કાળના, એ રીતે અહીંયા હેવ હેઝ છે વર્તમાન કાળ, એ પણ ટુ બી ના રૂપ જ છે. જે આપણે અગાઉ શીખી ગયા છે કે આપણે પહેલા આઈ એ મૂકતા હતા, તો હવે લાગશે આઈ હેવ વી હેવ. હેવ હેઝ એટલે શું? પહેલા તો એ જાણો. હેવ હેઝ ક્યારે વાપરવામાં આવે છે? કે હેવ હેઝ એટલે કે પોતાની માલિકીનું હોવું. આઈ હેવ અ કાર, મારી પાસે કાર છે. આઈ હેવ અ હાઉસ, મારી પાસે ઘર છે જે મારું પોતાનું છે, પોતાની માલિકીનું છે. ત્યારે હેવ અને હેઝનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે હેવ અને હેઝ ક્યારે વાપરાય? તો કે માલિકી દર્શાવવા માટે. માલિકી દર્શાવવા માટે એટલે કે પોતાનું. આઈ હેવ અ હેન્ડ, મારે એક હાથ છે, તો એ મારી પોતાની માલિકીનું થયું કે એ બીજા કોઈનું નથી પણ મારું પોતાનું છે. ત્યારે હેવ અને હેઝનો ઉપયોગ કરવામાં આવે છે. તો એમાં આપણે જોઈએ આઈની સાથે લાગશે હેવ. એ જ રીતે બહુવચનમાં શું આવશે? અહીંયા લખીએ બહુવચન, અહીંયા લખીએ એક વચન. જે પહેલામાં આપણે આઈએન લગાડ્યું તો એવી જ રીતે પ્રથમ પુરુષમાં આઈની સાથે હેવ, તો બહુવચનમાં આવશે વીની સાથે હેવ. એ જ રીતે બીજો પુરુષ યુની સાથે હેવ, તો અહીંયા પણ બીજો પુરુષ બહુવચન આવશે યુની સાથે હેવ. હવે ત્રીજો પુરુષ છે જે આમાં શું યાદ રાખવાનું છે ખબર છે? બધામાં હેવ જ લાગશે, ખાલી ત્રીજો પુરુષ એક વચન છે એમાં જ હેઝ લાગશે. હી હેઝ, શી હેઝ અને ઈટ હેઝ. આ ત્રણેયની સાથે શું લાગશે? ધે હેવ. બધામાં જુઓ તમે આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી હેઝ, સી હેઝ, ઈટ હેઝ. આ ત્રણેયની સાથે બહુવચનમાં લાગશે ધે હેવ. સમજાઈ ગયું બધાને? આટલું આશા રાખું છું કે બધા સમજતા હશે, ધ્યાનથી સાંભળતા હશે મને.
અને સાથે સાથે બુકમાં, તમારી બુકમાં, નોટબુકમાં લખતા પણ હશો. તો હવે એના આપણે એક્ઝામ્પલ જોઈએ. હમણાં હું એક્ઝામ્પલ એક બોલી કે આઈ હેવ અ કાર. તો આનું ગુજરાતી શું થાય? આ થયું વિધાન વાક્ય. આ કયું વાક્ય થયું? વિધાન વાક્ય. આને કહેવાય વિધાન વાક્ય. આઈ હેવ અ કાર એટલે આનું શું થાય ગુજરાતી? કે મારી પાસે એક કાર છે. મારી પાસે શું છે? તો કે એક કાર છે. એ રીતે બીજું વાક્ય જોઈએ કે she has three pen. આ થયું વિધાન વાક્ય. કયું વાક્ય થયું? વિધાન વાક્ય. આનું શું થશે ગુજરાતી? કે તેની પાસે 3 પેનો છે. કેટલી પેન છે? તેની પાસે જે પોતાની છે 3 પેનો છે. એવી રીતે ત્રીજું વાક્ય જોઈએ કે he has a brother. એટલે શું થાય? કે તેને એક ભાઈ છે. કે તેને એક ભાઈ છે. સમજાય છે આના ઉદાહરણો? કે આઈ હેવ અ કાર, મારી પાસે એક કાર છે. સી હેઝ અ 3 પેન્સ, તેની પાસે કેટલી પેન છે? તો કે 3 પેનો છે. હી હેઝ અ બ્રધર, તેને એક ભાઈ છે. આ બધા વાક્ય થયા વિધાન વાક્યો. હવે આના જ તમારે પ્રશ્ન વાક્યમાં ફેરવવાના છે. તો કઈ રીતે ફરશે? તમને બધાને આવડે જ છે, કેમ કે અગાઉ આપણે બધા શીખી ગયા છે. જેમ હમણાં આઈ એમ નું આપણે કર્યું હતું પ્રશ્નાર્થ વાક્ય, એમ આઈ. તો એ રીતે અહીંયા શું થશે? આઈ હેવ અ કાર. પ્રશ્ન વાક્ય બનાવવું તો કઈ રીતે બને? હેવ આઈ અ કાર. હેવ છે તે કર્તાના સ્થાન આવી જાય. આઈ હેવની જગ્યાએ અ કાર અને ક્વેશ્ચન માર્ક એક જોઈએ આપણે. આનું મારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. હું કઈ રીતે બનાવીશ? હેવ આઈ અ કાર ક્વેશ્ચન માર્ક. આ શું થયું? તો કે પ્રશ્નાર્થ વાક્ય. હેવ આઈ અ કાર, મારી પાસે એક કાર છે. શી હેઝ અ 3 પેન, તો આનું શું થશે? તો કે હેઝ સી 3 પેન્સ ક્વેશ્ચન માર્ક. અમુક લોકોને ક્વેશ્ચન માર્ક મૂકતા ભૂલી જાય છે, તો એ ક્વેશ્ચન માર્ક ખાસ મૂકવાનો રહેશે. જ્યારે પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યારે ક્વેશ્ચન માર્ક ખાસ મૂકવાનો રહેશે. હેઝ શી 3 પેન્સ ક્વેશ્ચન માર્ક. તો આવા જ બીજા ઉદાહરણો તમે તમારી જાતે ઘરે બનાવી શકો છો. અને જ્યારે આપણે મળશું ત્યારે હું ખાસ આ બધું ચેક કરીશ. તો હવે આપણે શીખીશું there is અને there are. there is, there are. there is અને there are નો ઉપયોગ ક્યારે થાય છે? તો કે સાદો વર્તમાન કાળનો હોય છે ત્યારે આપણે there is અને there are નો ઉપયોગ કરીએ છીએ. તો હવે એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ તો પહેલું એક્ઝામ્પલ, there is a bird in the cage.
There is a bird in the cage. There is ક્યારે વપરાય છે? તો કે એક વચન હોય ત્યારે આપણે there is નો ઉપયોગ કરીએ છીએ. બહુવચન હોય ત્યારે આપણે there are નો ઉપયોગ કરીએ છીએ. તો there is a bird in the cage. There is a bird in the cage. એટલે આનું ગુજરાતી શું થાય કે પાંજરામાં એક પક્ષી છે. there is લગાડ્યો છે. there are હોય તો there are તો અ લાગે નહીં, અ નીકળી જાય. there are birds થઈ જશે in the cage. પણ અહીંયા આપણે એક જ વચન there is માં વાક્ય બનાવ્યું છે. તો there is a bird in the cage. એ રીતે બીજું વાક્ય there is the book on the table. ટેબલ ઉપર એક પુસ્તક પડેલું છે. હવે આનું મારે પ્રશ્ન વાક્યમાં ફેરવવું છે. તો પહેલું વાક્ય છે there is છે તો શું થઈ જશે? is there a bird in the cage? પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્ન વાક્યમાં ફેરવવા માટે પહેલું વાક્ય છે પ્રશ્ન વાક્યમાં ફેરવવું તો શું થઈ જશે? તો કે is there a bird in the cage? પ્રશ્નાર્થ ચિહ્ન. એ જ રીતે બીજું વાક્ય there is a book on the table. તો શું થઈ જશે? is there. શું થઈ જશે? is there a book on the table? સમજાઈ ગયું? there is વાળા વાક્ય છે તો એક વચનમાં there is નો ઉપયોગ થાય છે. there is a bird in the cage. એનું પ્રશ્ન વાક્ય બનાવીએ તો is there a bird in the cage? there is a book on the table. પ્રશ્ન વાક્ય બનાવીએ તો is there a book on the table. એવી રીતે હવે આપણે બનાવીએ there are માં. બીજા વાક્ય બનાવશું there are માં જે બહુવચનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. there are toys in the cupboard. આનું પ્રશ્ન વાક્ય થશે are there toys in the cupboard? ક્વેશ્ચન માર્ક. તો આવી જ રીતે બીજા ઉદાહરણો છે. તમે તમારી જાતે ઘરે બનાવી લેજો અને બનાવતા શીખજો. વધારે બધા એક્ઝામ્પલ તમારી નોટબુકમાં શીખજો. બરાબર?